સ્કંદ મહાપુરાણમાં ચોથો ખંડ કાશી ખંડ છે, જેમાં વિદ્યપ્રવર અને નારદજીના સંવાદનું વર્ણન છે. પછી સત્યલોકનો પ્રભાવ, અગત્યના આશ્રમમાં દેવતાઓનું આગમન, પતિવ્રતા ચરિત્ર તથા તીર્થયાત્રાની પ્રશંસા છે. ત્યાર પછી સપ્તપુરીનું વર્ણન, સંયમની નિરૂપણ, શિવ શર્માને સૂર્ય, ઇન્દ્ર અને અગ્નિલોકની પ્રાપ્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગ્નિનો પ્રાદુર્ભાવ, નૈઋત્ય તથા વરુણની ઉત્પત્તિ, ગંધવતી, અલકાપુરી અને ઈશાનપુરીના ઉદ્ભવનું વર્ણન, ચંદ્ર, સૂર્ય, બુધ, મંગળ તથા બૃહસ્પતિના લોક, બ્રહ્મલોક, વિષ્ણુલોક, ધ્રુવલોક અને તપલોકનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ધ્રુવલોકની પુણ્યમયી કથા, સત્યલોકનું નિરીક્ષણ, સ્કંદ અગત્ય સંવાદ, મણિકર્ણિકાની ઉત્પત્તિ, ગંગાજીનું પ્રાગટ્ય, ગંગા સહસ્ત્રનામ, કાશીપુરીની પ્રશંસા, ભૈરવનો આવિર્ભાવ, દંડપાણી તથા જ્ઞાનવાપીની ઉદ્ભવ, કલાવતીની કથા, સદાચારનું નિરૂપણ, બ્રહ્મચારીનું આખ્યાન, સ્ત્રીના લક્ષણ, કર્તવ્ય અકર્તવ્યનો નિર્દેશ, અવિમુક્તેશ્વરનું વર્ણન, ગૃહસ્થ યોગીઓનો ધર્મ, કાલનું જ્ઞાન, દેવોદાસની પૂર્ણિમય કથા, કાશીનું વર્ણન, ભૂતલ પર માયાપતિ ગણપતિનો પ્રાદુર્ભાવ, વિષ્ણુ માયાનો પ્રપંચ, દિવોદાસનો મોક્ષ, પંચનંદ તીર્થની ઉત્પત્તિ, વિંદુ માધવનું પ્રાગટ્ય અને ત્યાર પછી કાશીનું વૈષ્ણવ તીર્થ તરીકે ઓળખવું. પછી ત્રિશૂલધારી શંકરનું કાશીમાં આગમન, જગીશ્વરની સાથે સંવાદ, મહેશ્વરનું જેશ્વર નામ થવું, ક્ષેત્રા આખ્યાન, કંદુકેશ્વર અને વ્યાઘ્રેશ્વરનો પ્રાદુર્ભાવ, શૈલેશ્વર, રત્નેશ્વર તથા કૃતિવાસેશ્વરનું પ્રાગટ્ય, દેવતાઓનું અધિષ્ઠાન, દુર્ગાસુરનું પરાક્રમ, દુર્ગાજીનો વિજય, ઓમકારેશ્વરનું વર્ણન, પુનઃ ઓમકારના મહાત્મય, ત્રિલોચનનો પ્રાદુર્ભાવ, કેદારેશ્વરનું આખ્યાન, ધર્મેશ્વરની કથા, વિષ્ણુ ભુજાનું પ્રાગટ્ય, વીરેશ્વરનું આખ્યાન, ગંગા મહાત્મય કીર્તન, વિશ્વેશ્વર કર્મનો મહિમા, દક્ષ યજ્ઞોભવ, સતીશ અને અમૃતવેશ વગેરેના મહાત્મયનું વર્ણન કરવામાં આવ્યું છે. પરાશર નંદન વ્યાસની ભુજાઓનું સ્તંભન, ક્ષેત્રના તીર્થોનો સમુદાય, મુક્તિ મંડપની કથા, વિશ્વનાથજીનો વૈભવ અને ત્યાર પછી કાશીની યાત્રા અને પરિક્રમાનું વર્ણન, આ બધા વિષયો કાશીખંડના વિષયો છે. ત્યાર પછી પાંચમો ખંડ શરૂ થાય છે, અવંતી ખંડ. એનું વર્ણન સાંભળો. એમાં મહાકાલવનનું આખ્યાન, બ્રહ્માજીના મસ્તકનું છેદન, પ્રાચ્યાયત વિધિ, અગ્નિની ઉત્પત્તિ, દેવતાઓનું આગમન, દેવદીક્ષા, નાના પ્રકારના પાતકોને નાશ કરનારું શિવ સ્તોત્ર, કપાલમોચનની કથા, મહાકાલવનની સ્થિતિ, કલ્કેશ્વરનું સર્વ પાપનાશક તીર્થ, અપ્સરાકુંડ, પુણ્યદાયક રુદ્ર સરોવર, કુટુંબેશ,
વિધાસ્વેશ્વર તથા મટકેશ્વરના તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી સ્વર્ગદ્વાર, ચતુસિંધુ તીર્થ, શંકર વાપિકા, શંકરાદિત્ય, પાપનાશક ગંધર્વ તીર્થ, દશાશ્વમેઘા તીર્થ, અનંત તીર્થ, હરસિદ્ધિ પ્રદ તીર્થ, પિશાચાત્રાદિ તીર્થ, અનુમનીશ્વર, કવેશ્વર, મહાકાલેશ્વર, યાત્રા, વાલ્મીકેશ્વર તીર્થ, શુકેશ્વર તથા નક્ષેશ્વર તીર્થનું ઉપાખ્યાન, કુશળસ્થલીની પરિક્રમા, અક્રૂર તીર્થ, એકપાદ તીર્થ, ચંદ્રાકભૈવ તીર્થ, કરભેશ તીર્થ, લડુકેશ વગેરે તીર્થ, માંડેશ્વર તીર્થ, યજ્ઞવાપી તીર્થ, સોમેશ્વર તીર્થ, નરકાંત તીર્થ, કેદારેશ્વર, રામેશ્વર, સૌભાગ્યેશ્વર તથા નરાદિત્ય તીર્થ, કેશવાદિત્ય, શક્તિભેદ તીર્થ, સ્વર્ણ સારમુખ તીર્થ, ઓમકારેશ્વર વગેરે તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. અંધકાસુર દ્વારા સ્તુતિ કીર્તન, કાલવનમાં શિવલિંગોની સંખ્યા તથા શુંગેશ્વર તીર્થનું વર્ણન છે. પછી કુશલસ્થલી, અવંતી તથા ઉજ્જૈનપુરીની પદ્માવતી, કુમુદ્રતી, અમરાવતી, વિશાલા તથા પ્રતિકલ્મ આ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નામોનું ઉચ્ચારણ કરવાથી જવર એટલે તાવની શાંતિ થાય છે. ત્યાર પછી શિપ્રામાં સ્નાન વગેરેનું ફળ, નાગો દ્વારા કરેલી ભગવાન શિવની સ્તુતિ, હિરણ્યાક્ષ વધની કથા, સુંદર કુંડક તીર્થ, નીલગંગા, પુષ્કર તીર્થ, વિંધ્યવાસન તીર્થ, પુરુષોત્તમ તીર્થ, અઘનાશન તીર્થ, ગોમતી તીર્થ, વામનકુંડ, વિષ્ણુ સહસ્ત્ર નામ, વીરેશ્વર સરોવર, કાલ ભૈરવ તીર્થ, નાગપંચમીનો મહિમા, નૃસિંહ જયંતી, કુટુંબેશ્વર યાત્રા, દેવ સાધક કીર્તન, કર્કરાજ નામક તીર્થ, વિષ્ણેશાદીન તીર્થ અને સુરોહન તીર્થનું વર્ણન કરવામાં આવ્યું છે. રુદ્રકુંડ વગેરેમાં અનેક તીર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી 8 તીર્થોની પૂર્ણમયી યાત્રાનું વર્ણન છે. ત્યાર પછી નર્મદા નદીનું મહાત્મય કહેવામાં આવ્યું છે, જેમાં ધર્મપુત્ર યુધિષ્ઠિરનો વૈરાગ્ય તથા માર્કંડેયની સાથે તેમના સમાગમનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.